મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દીનાનાથ ભટ્ટ મહારાજને શરણે આવ્યા છે. દીન ભાવથી મહારાજની સ્તુતિ કરે છે. શરણાગત પાપ પર્વતામ ગણયિત્વા ન તદીય સદ્ગુણામ અણુમાપ્યતુલામિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના શરણે આવેલા મનુષ્યોના પર્વત જેવા પાપને પણ ન ગણીને તેના અલ્પ માત્ર સદ્ગુણને બહુ કરીને માનતા એવા સહજાનંદ સ્વામી તમારું હું હંમેશા ભજન કરું છું. ભગવાન કેવા શરણાગત વત્સલ છે કે પોતાને શરણે કોઈ આત્મા આવે તો એમના હિમાલય જેવા પાપને એ જોતા નથી અને એના અણુ જેવા ગુણને બહુ મોટો કરીને માને છે. અતુલમી મન્યતે, મોટો કરી માની અને એમનું કલ્યાણ કરે છે. એવા એ સહજાનંદ સ્વામી તમારું હું ભજન કરું છું. આ વખતે આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. એ શરણાગત વત્સલ છે, ભક્ત વત્સલ છે. પોતાને શરણે આવેલા આત્મા, પોતાના ભક્ત એમની ભૂલો સામે જોયા વિના એના નાના એવા ગુણને જોઈને મહારાજે કલ્યાણ કર્યા છે. જોબન પગી એ પાપનો પહાડ કહેવાય. એ મહારાજના શરણે જ્યારે થયા ને ત્યારે મહારાજને એક લાકડાની પેટી બતાવી, જનોઈથી ભરેલી. એમ કહેવાય કે પ્રભુ આટલા તો બ્રાહ્મણ માર્યા છે, બીજા કેટલાને માર્યા હોય એની કોઈ ગણતરી નથી. કેવી લૂંટફાટ કરે. એ મહારાજને શરણે આવ્યા. મહારાજે કીધું, જોબાન અત્યાર સુધી કર્યું હોય માફ. એ માફ કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિની હોય, કેતા પરમાત્માની હોય. એ કાળ કર્મ માયાના નિયંતા છે, સર્વના કારણ છે, પાછા અતિ દયાળુ છે. પોતાને શરણે આવે એનું માફ કરે છે. પાપ પર્વતમ, મહારાજે એમને પોતાને શરણે લીધા કે હવે પાપ કરશો નહીં. એ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિથી પાવન થયા, મહારાજના શરણાગત થયા અને જોબન પગી એવા ભક્ત બન્યા. જે પ્રાતઃ સ્મરણીય, એનું કોઈ સ્મરણ કરે ને તો એના પાપ બળી જાય. જેના હાથમાં ભાલા રહેતા હતા એના હાથમાં માળા રમવા માંડી. અને મહારાજના કેવા એ ભક્ત બન્યા
મહારાજ ધામમાં પધાર્યા પછી મહારાજની ચરણ રજ એમનું જીવન બન્યું. એ ચરણ રજ ખૂટી ગઈને એમની દીકરીએ કીધું, બાપુ ચરણ રજ હવે થઈ રહી છે. જમતી વખતે માગી ત્યારે જોબને કીધું કે બેટા, એ ચરણ રજ ખૂટી નથી, હવે મારું જીવન ખૂટ્યું છે. પછી અન્ન જળ એના ગળા નીચે ઉતર્યું નહીં અને જોબન પગી મહારાજના ધામમાં પધાર્યા. કેવા પાપના પહાડ કહેવાય. એની સામે જોયા વિના પોતાના શરણાગત એમના એ હિમાલય જેવા પાપને જોતા નથી અને નાના એવા ગુણને મોટો કરીને માને છે. એવા હે શરણાગત વત્સલ પ્રભુ, તમને હું નમસ્કાર કરું છું. નાગપાલ વરુ જેવા મહારાજ દાદા ખાચરની જાન લઈને ભટવદર પધાર્યા. એ દાદા ખાચરના સસરા નાગપાલ વરુ. એમને સંતોએ સત્સંગ કરાવ્યો ને કહ્યું કે તમે ભગવાનને શરણે થાવ અને સત્સંગ વર્તમાન ધારણ કરો. મહારાજ પાસે આવીને કહ્યું, મહારાજ, જો મને મારા પાપ તમે લેશો ને તો તમારું ભાલ જગજગાટ કરે છે ને એ હામળું પડી જશે. એટલા મેં પાપ કર્યા છે. મહારાજે કીધું કે તમે અમારે શરણે જાઓ, આવો, તમારા પાપ બધાય માફ છે. મહારાજે એમને વર્તમાન ધરાવ્યા ને ત્યારે સંતો એવું કહે છે કે નીચે પથ્થરની શિલા હતી ને એની ઉપર એ પાણી પડ્યું તો પથ્થરની શિલા તૂટી ગઈ. અને ભગવાન એ તો એવા છે કે એમનું ભાલ એ સાંભળવું ન પડે. મોટો દારૂનો ઢગલો હોય અને જરાક અગ્નિ અડે તો શું થાય? બધું બળીને ભસ્મ થઈ જાય. એમ જેનું નામ લેવાથી જો પાપ બળી જતા હોય, મહારાજે વચનામૃતમાં લખ્યું, ગમે એવો પાપી જીવ હોય અને અંત સમયે એને સ્વામિનારાયણ એવા નામનું સ્મરણ થઈ જાય ને તો એમનું કલ્યાણ થાય. એના બધા પાપ માત્ર નાશ પામી જાય. એવું તો ખાલી જેમના નામના સ્મરણ માત્રથી થાય તો એ સ્વયં પરમાત્મા એ એના કાંડાને હાથમાં લઈને વર્તમાન ધરાવે તો એ જીવ કેવો પાવન થઈ જાય. અને ભગવાન કેવા કૃપાળુ કે આવા જીવો હતા એને પરમ ભક્ત બનાવ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, આ લીલાખાના મુંજા સુરુ કેવાને મહારાજે પાવન કર્યા. એના પાપ ભૂલો સામે જોયું નહીં, શરણે આવ્યા અને મહારાજે એમને તાર્યા છે. એવા શરણાગત વત્સલ ભગવાન છે. એના નાના એવા ગુણને મોટો કરીને માનીને કલ્યાણ કર્યું છે. જીવા ખાચર બાપુના પ્રસંગો છે. એમના દીકરી અમુલાબા એમણે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, બાપુ બીમાર છે. મહારાજ કોઈ એમના અપરાધને જોયા વિના એમની પાસે ગયા અને કહ્યું, દરબાર, તમારો ગુણ અમને યાદ આવે છે કે તમે અમને પાઘમાં પાઘ થૂકવા માટે આપેલી
મહારાજે એમનો ગુણ હોય એમને યાદ કર્યો અને મહારાજ અંતકાળે એમને પોતાના ધામમાં તેડી ગયા. અપરાધો સામે જોયું નથી. ભગવાનને દીન થઈને કોઈ હાથ જોડે પ્રાર્થના કરે તો ભગવાન તૈયાર બેઠા છે. દીનાનાથ ભટ્ટ પણ એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે એવા શરણાગત વત્સલ છો કે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. તમારે શરણે આવેલો આત્મા યમના હિમાલય જેવા અપરાધને તમે અણુ જેવો માનો છો. એમના નાના એવા ગુણને અતુલમ બહુ મોટો કરીને માનો છો. એવા શરણાગત વત્સલ પ્રભુ હું તમારું સદાય ભજન કરું છું. આવા દયાના સાગર શરણાગત વત્સલ એવા ભગવાન સ્વામિનારાયણ એમનો આપણને આશરો થયો છે. એ ભગવાનને રીઝવવા, એ ભગવાનની સેવા કરવી, એમના ઉપયોગમાં આવવું, રાજી કરવા જેવા, સેવા કરવા જેવા, શરણું સ્વીકારવા જેવા આ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે. એવા મહારાજ એમની આપણને પ્રાપ્તિ થઈ છે. એમની આપણે શરણાગતિ સ્વીકારી છે, કંઠી બાંધી છે. અને એ મહારાજના ગુણને યાદ રાખી અને એ ભગવાનની ખૂબ સેવા કરવી, એમને રાજી કરવા. દીનાનાથ ભટ્ટ પણ મહારાજને શરણે આવેલા છે અને પોતાને થોડો નિર્વિકલ્પાનંદ સ્વામીના યોગથી મહારાજ પ્રત્યે મનુષ્ય ભાવ આવ્યો, થોડો અભાવ જેવું થયું અને પાછી મહારાજની ઓળખાણ થઈ એટલે મહારાજને આવી દીન ભાવથી પ્રાર્થના કરી છે. આપણે પણ આપણા અંતર સામે જોઈએ તો આપણા ક્ષણ ક્ષણ પ્રત્યે થતા ભાવનાઓ એની સામે જોઈએ તો ઘણી વાર ભગવાનના ભક્ત એમના પ્રત્યે આપણને બીજો સંકલ્પ થઈ જાય. એ ખામી એને જોવી, ભગવાનને શરણે જાવું. એટલા માટે તો મહારાજે વચનામૃતમાં પણ કહ્યું, ભગવાન પાસે એવું માગવું, એક દંડવત પ્રણામ અધિક કરવો કે ભગવાન મારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવી મારી ઉપર કૃપા કરજો. તમારામાં મનુષ્ય ભાવ આવે નહીં. તમારા ભક્તનો જાણે અજાણે દ્રોહ થયો હોય તો એની ક્ષમા કરજો એવી ભગવાન પાસે માગવું. અને આ દીનાનાથ ભટ્ટ આવા વિદ્વાન છે, બુદ્ધિશાળી છે અને મહારાજને ઓળખીને મહારાજને શરણે આવ્યા છે. તો આપણા હૃદયમાં પણ એવી દ્રઢતા કરી અને મહારાજના શરણે થવું. આજે પણ મહારાજ પોતાના શરણાગત ભક્તોને પોતાના ધામમાં તેડી જાય છે. એવા દયાળુ શરણાગત વત્સલ આ શ્રીજી મહારાજ છે. એવી સ્તુતિ પ્રાર્થના ગુણ દીનાનાથ ભટ્ટ મહારાજના ગાય છે. સહજાનંદ સ્વામી મહારાજની